વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7ની છેલ્લી થિયરી પ્રત્યાવર્તી પ્રવાહમાં ટ્રાન્સફોર્મર માટે થોડીક બેઝ સમજાવું. આ સ્થળે નામ આપી દઈએ. એ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન થાય છે. વિદ્યુત ઉર્જાનું ઉદ્ગમ સ્થાન. આપણે આ જે સ્થળ છે એ સ્થળે આપણે વિદ્યુત ઉર્જા વાપરવી છે. અહીંયા આપણે ઉપયોગ કરવો છે. આપણી જરૂરિયાત છે 230 વોલ્ટની. અહીંથી જે પાવર મોકલાવવામાં આવે P = VI, દર સેકન્ડે મોકલાતી વિદ્યુત ઉર્જા એ વાયર મારફતે, તાર મારફતે અહીંયા સુધી આવે છે. હવે એ જે વાહક તાર છે આપણે જોઈએ છે, એનો અવરોધ હોય, એ અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં માર્ગમાં આ સૂત્ર અનુસાર ઉર્જા વ્યય પામે. એટલે આપણને જરૂરિયાતની ઉર્જા મોકલાવે એ આપણા ઘર સુધી પહોંચે એમાં લગભગ એ પૂરી થઈ જાય. કહેવાનો અર્થ આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થવાની નથી. એક સામાન્ય ઉદાહરણની વાત કરીએ. એક પાણીની પાઇપલાઇન લઈ લઈએ, બને એ લાઈનની લંબાઈ આપણે 1 કિલોમીટર રાખીએ. એની અંદર આપણે 101 લીકેજ મૂકી દઈએ. શું થાય? તમે એક છેડે દર સેકન્ડે જેટલું પાણી દાખલ કરતા હશે એટલા સમયમાં એટલું પાણી બહાર નહીં નીકળે. કારણ શું છે? માર્ગમાં બધા લીકેજ હતા, એમાંથી એ પાણીનો વ્યય થઈ ગયો. આ વિદ્યુત ઉર્જા જે માર્ગમાં વપરાઈ ગઈ, તો એના માટે આપણે શું કરીએ? તો આપણે કોઈક એવી રચના તૈયાર કરીએ કે આ પ્રવાહનું મૂલ્ય ઘટી જાય અને વોલ્ટેજનું મૂલ્ય વધે. V વધારીએ અને I ઘટાડીએ. I ઘટવાથી શું થવાનું? ઉર્જાનો વ્યય ઓછો થવાનો. પણ આ મોટા વોલ્ટેજ વાળો જે ઉર્જાનું ઉદ્ગમ સ્થાન છે, ખૂબ મોટો વોલ્ટેજ ધરાવતી ઉર્જા છે, એ સીધી આપણા ઘરમાં બી આપવામાં આવે તો બધા જ ઉપકરણ બળી જાય. એટલે પાછા આપણા ઘરની નજીક એવી રચના કરવી પડે કે વોલ્ટેજનું મૂલ્ય ઘટે અને પ્રવાહનું મૂલ્ય વધે. એટલે આપણી પાસે જે બુક છે એ બુકમાં સરસ સમજૂતી આપી છે કે AC વોલ્ટેજનું, AC વોલ્ટેજ કૌંસમાં પ્રવાહ પણ લખીએ નું મૂલ્યમાં બને વધારો કે ઘટાડો કરવાની જે રચના છે એ રચનાનું નામ છે ટ્રાન્સફોર્મર. AC વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરવાની જે જરૂરિયાત ઉત્પન્ન થઈ એ જે રચના છે એ રચનાનું નામ છે ટ્રાન્સફોર્મર. હવે ટ્રાન્સફોર્મરમાં શું હોય? તો એક નરમ લોખંડનો ગર્ભ હોય. આ રીતના જો ફિગર સમજાવવા પ્રયત્ન કરું. આ રીતના એક નરમ લોખંડનો શું લઈએ? ગર્ભ લઈ લઈએ. હા, એની ઉપર નજીક રહે તે રીતે 2 ગૂંચળા વીંટાળવામાં આવે. આમ હવે આ જે 2 ગૂંચળા ગર્ભ પર વીંટાળવામાં આવેલા છે, એમાંથી એક ગૂંચળાનું નામ છે પ્રાથમિક ગૂંચળું. આપણે કોઈ એક ગૂંચળાને નામ આપવાના, 2માંના એકને શું કે, ધારો કે આની વાત કરું, પ્રાથમિક ગૂંચળું.
બને પ્રાથમિક ગૂંચળું અથવા પ્રાઇમરી કોયલ એટલે પી કહેવાય, પ્રાઇમરીનો પી. અને જે બીજું બાકીનું રહી ગયું એનું નામ છે ગૌણ ગૂંચળું. સેકન્ડરી બને એનું નામ છે એસ. પ્રાથમિક ગૂંચળું અને ગૌણ ગૂંચળું. ફરીથી નરમ લોખંડના ગર્ભ પર નજીક રહે તે રીતે આપણે બે ગૂંચળા તૈયાર કરવાના. એક ગૂંચળાનું નામ છે પ્રાથમિક ગૂંચળું અને બીજા ગૂંચળાનું નામ છે ગૌણ ગૂંચળું. પ્રાથમિકનો પી અને ગૌણ સેકન્ડરીનો એસ. એમાં જે આટાની સંખ્યા છે એ પ્રાથમિકમાં એનપી અને સેકન્ડરીમાં એનએસ. હવે કેટલીક વખત આ જે પ્રાથમિક ગૂંચળું છે, પ્રાઇમરી ગૂંચળું છે, એને ઇનપુટ પણ કહેવાય. અને ગૌણ ગૂંચળું છે સેકન્ડરી, જેને આપણે આઉટપુટ કોઇલ પણ કહે. ઇનપુટ જેમાં દાખલ કરવાના અને જ્યાંથી મેળવવાના એને શું કહેવાય? આઉટપુટ. હવે આમાં થવાનું શું તે સમજાવું. પ્રાથમિક ગૂંચળામાં આપણે એસી વોલ્ટેજ આ રીતના આપવાના. પ્રાથમિક ગૂંચળામાં આ પ્રકારનો આપણે પ્રવાહ દાખલ કરવાના. એટલે આ જે પ્રવાહ છે, હવે આ બે ગૂંચળા એકદમ નજીક હોય અને એને નરમ લોખંડના ગર્ભ પર વીંટાળેલા હોવાથી આનું 100% ફ્લક્સ ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલું હોય. હવે પ્રાથમિક ગૂંચળામાંથી જે પસાર થતો પ્રવાહ છે એ આ રીતના બદલાય. એને કારણે શું થાય? એની સાથે સંકળાયેલું ફ્લક્સ અને ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. પ્રાથમિક ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરતા ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. અને ફ્લક્સમાં ફેરફાર થાય પરિણામે તેની અંદર પ્રેરિત વિદ્યુત ચાલક બળ બને. ગૌણ ગૂંચળામાં શું ઉદ્ભવે? પ્રેરિત વિદ્યુત ચાલક બળ, પ્રેરિત EMF એપ્સિલોન ઉત્પન્ન થાય છે. હવે આજે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે છે બને એની સમજૂતી આપું તો ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે ઉદ્ભવતો વોલ્ટેજ આપણે ડાયરેક્ટ લખીએ VS ચલે છે NS /d/dt ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ϕS. સેમ પ્રાઇમરી ગૂંચળા માટે લખીએ VP એટલે કે NP d/dt ϕP. હવે આ જે બંને ગૂંચળાઓ છે એને આપણે આદર્શ કલ્પના કરીએ. પ્રાથમિક અને ગૌણ ગૂંચળા સાથે સમાન ફ્લક્સ સંકળાયેલું છે બને. દરેક સાથે સંકળાયેલ ફ્લક્સ એક સરખું છે. ϕS =ϕP આવી ધારણા કરી લઈએ. અને જો આનો ગુણોત્તર લઈ લેમ તો શું થાય? આનો ગુણોત્તર લઈએ તો આમ થાય VS/VP = NS/NP. સમીકરણ 1. આ જે સમીકરણ છે એનો મેં ગુણોત્તર લીધો એટલે આ d ϕ અને d ϕ આ તો બે નીકળી જવાના. બાકી શું રહી ગયું? VS/VP = NS/NP. હવે અહીંથી પણ ખ્યાલ આવે. જો NS > NP જ સમજવા પ્રયત્ન કરીએ. NS > NP તરત જ લખાય VS > VP એટલે આઉટપુટ વોલ્ટેજમાં વધારો થયો. જો NS < NP હોય તો તમે જો આઉટપુટ વોલ્ટેજમાં ઇનપુટ વોલ્ટેજ કરતા ઘટાડો થયો. અહીંયા VS આવશે બને. એટલે જ્યાં વીજળીનું ઉત્પાદન થાય ત્યાં આ સિસ્ટમ જરૂરી છે. ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા વધારે, પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા ઓછી. જ્યાં એનો ઉપયોગ કરવાના છે એટલે આપણા ઘરની નજીકની વાત કરીએ તો શું થાય? ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા ઓછી અને પ્રાથમિક ગૂંચળામાં વધારે.
હવે વ્યવહારની વાત કરીએ, આપણે આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરીએ કે ઉર્જાનો વ્યય થતો નથી. જો ઉર્જાનો વ્યય ન થાય તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર, એટલે પીપી બરાબર પીએસ, એટલે વીપી આઈપી બરાબર વીએસ આઈએસ. મારે વીએસ બાય વીપી જોઈએ તો લખાય આઈપી બાય આઈએસ, સમીકરણ 2. હવે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 એ બંનેને આપણે સરખાવીએ એટલે એક સરસ મજાનું ઓબ્જેક્ટિવનું સૂત્ર આવી ગયું. જો વીએસ બાય વીપી એનએસ બાય એનપી આઈપી બાય આઈએસ. આ તમારે યાદ રાખવાનું છે. હવે ટ્રાન્સફોર્મરના પ્રકાર પર જઈએ. ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર, અને આ સૂત્રનો ઉપયોગ કરવાના છે. ટ્રાન્સફોર્મરના પ્રકાર પાડીએ, 2 પ્રકાર. એક ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ કહેવાના, સ્ટેપ અપ, અને બીજાને કહેવાના સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. હવે વોલ્ટેજ વધે, Vs is greater than Vp, Ns is greater than Np, બને આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતાં વધારે હોય એ સ્ટેપ અપ. બને જ્યાં વોલ્ટેજનો વધારો કરવો હોય ત્યાં સ્ટેપ અપ, અને જ્યાં વોલ્ટેજનો ઘટાડો કરવો હોય ત્યાં શું કરવાનું? સ્ટેપ ડાઉન. યાદ રહેશે ને? જો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા કરતાં વધારે, સ્ટેપ અપ, વોલ્ટેજ વધે, પ્રવાહ ઘટે. ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા કરતાં ઓછી, વોલ્ટેજ ઓછો, સ્ટેપ ડાઉન, વોલ્ટેજ ઘટવાનો, ત્યાં પ્રવાહ વધવાનો. જ્યાં વીજળીનું ઉત્પાદન થાય ત્યાં સ્ટેપ અપ, અને જ્યાં એનો ઉપયોગ થાય ત્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, વોલ્ટેજ વધારે સ્ટેપ અપ વધારે, અપ ઘટાડે એને સ્ટેપ ડાઉન કહેવાય. હવે વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં કેટલાક ઉર્જાના વ્યય માટેની વાત કરેલી છે. તેમાંનો પહેલો એક છે ફ્લક્સ લીકેજ. મુદ્દા આપેલા છે ચોપડીમાં, બહુ સરસ સમજાયું છે. આપણે જે લોખંડનો ગર્ભ તૈયાર કરે એમાં 100% ફ્લક્સ પ્રાથમિકનું ગૌણ ગૂંચળા સાથે સંકળાતું નથી. બને અંદર લખેલું છે ગર્ભની નબળી ડિઝાઇન અથવા ગર્ભમાં એ જે ગૂંચળું તૈયાર કરેલુંમાં હવાના મધ્યંતર ને કારણે પ્રાઇમરીનું બધું જ ફ્લક્સ સેકન્ડરી સાથે સંકળાતું નથી. થોડાક ફ્લક્સનું શું થાય છે? લીકેજ થાય છે. હવે આ ઘટાડવા માટે શું કરવાના? તો કે જે ગૂંચળા છે પ્રાથમિક અને ગૌણ ગૂંચળા બંનેને એક સાથે વીંટાળવામાં આવે, એટલે જે એર ગેપ છે એ આપણે ઘટાડી શકીએ. બીજો છે આજે તમે તાર વાપરવાના. બીજો મુદ્દો અહીંયા જે તમે તાર વાપરવાના, તાર, એ તારનો અવરોધ. હવે તારનો જે અવરોધ છે એના માટે શું કરવાના? જો પ્રવાહનું મૂલ્ય મોટું હોય, બને એટલે I વધારે હોય, I વધે તો V ઘટે. તો જ્યાં પ્રવાહ વધારે હોય, વોલ્ટેજ ઘટતો હોય એટલે સ્ટેપ ડાઉન. બરાબર ને? તેમાં શું કરવાનું? સ્ટેપ ડાઉનમાં ગૌણ ગૂંચળાનો જે તાર છે એ તાર જાડો લેવાનો, તાર જાડો લેવાનો. આપણે તાર જાડો લઈએ એટલે શું થાય? અવરોધ ઘટી જાય, એટલે ઉર્જાનો વ્યય ઘટે. એટલે સ્ટેપ ડાઉનની અંદર ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા વધારે, એટલે તાર પાતળો,
સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આટાની સંખ્યા ઓછી, જ્યાં આટાની સંખ્યા ઓછી ત્યાં તાર કેવો લેવાનો? જાડો લેવાનો. સ્ટેપ અપમાં પ્રાથમિકમાં આટાની સંખ્યા ઓછી, એમાં તાર કેવો લેવાનો? જાડો. અને જ્યાં આટાની સંખ્યા વધારે હોય તે તાર કેવો લેવાનો? પાતળો. ટૂંકમાં આપણે ઉષ્મા ઉર્જાનો વ્યય ઘટાડી શકીએ. એડી પ્રવાહ જે ઓલરેડી મારે શીખવવાનું બાકી છે કે આજે નરમ લોખંડનો ગર્ભ લેવાના, આ રીતના એ આખો એક જ દ્રવ્યમાંથી નહીં બનાવવાના, પણ એના દ્રવ્યની પટ્ટીઓમાંથી એકબીજા ઉપર પટ્ટીઓ મૂકવાની. આ બધી જ પટ્ટીઓ એકબીજાથી અલગ અલગ રહે તે રીતે એ ઘટ તૈયાર કરી એડી પ્રવાહ ઘટાડી શકાય છે. બીજું હિસ્ટેરિસિસ, જે આપણે ઓલરેડી શીખી ગયા છે. તમને યાદ આવે એ આલેખ આવો હતો આવો. આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ ઉર્જાનો વ્યય દર્શાવે, એટલે ગર્ભ ગરમ થવાનું કારણ શું છે? અહીં પ્રવાહ સતત બદલાવવાનો. એટલે આપણે એવું દ્રવ્ય પસંદ કરીએ કે જેમાં આ ઉર્જાનો વ્યય કેવો હોય? સૌથી ઓછો હોય. ફરીથી એકદમ ટૂંકમાં સમજાવું. આ એક સૂત્ર છે, એના ઉપર આધારિત ઓબ્જેક્ટિવ પૂછી શકાય. કોઈ પણ બેની સરખામણી કરો, આ બે લેવ, આ બે લેવ અથવા આ બે લેવ. 4માંથી 3 અજ્ઞાત રાશિ આપે અને એક શોધવા કે. યાદ રાખવાનું સેકન્ડરી તો પ્રાઇમરી, પ્રવાહમાં બદલાઈ જાય છે. પ્રાઇમરી અહીંયા સેકન્ડરી. ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપમાં આઉટપુટ વોલ્ટેજ વધારે, સ્ટેપ ડાઉનમાં ઇનપુટ વોલ્ટેજ વધારે આવે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સમયને અનુરૂપ જેટલું શીખવાયું એટલું આ ચેપ્ટરમાં મેં તમને શીખવવા પ્રયત્ન કર્યો છે. હવે પછી આપણે એક્ઝામ્પલ જોઈશું.